હિન્દુઓ શાલિગ્રામ મહારાણા પ્રતાપ આરાવલીના પહાડમાં બેઠા છે. પથ્થર ઉપર બેઠેલા બેઠા બેઠા વિચાર કરે, ઉગતો હુરજ છે, હિયાળાનો તડકો છે, એમાં એક માલધારી જોડલું હાલ્યું આવે ધીરું ધીરું. માલધારી છે બે માણસ, અને ધીરા 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 વયા આવે. નજીક આવ્યા એટલે રાણા પ્રતાપે આમ જોયું એના હામું. મહારાણા પ્રતાપ ભીલોના પોશાકમાં પણ વધારે રહેતા, કોઈ ઓળખે નહીં એટલે ઓલા કઈ રાણા પ્રતાપને ઓળખે નહીં. એને કીધું જય માતાજીની, કે જય માતાજીની શાહ. રાણા પ્રતાપે પૂછ્યું કઠે રાણો વે શાહ, ક્યાં રહ્યો છો? કે ફલાણું ગામ 11 સાલ હો ગઈ, 11 વર્ષ થઈ ગયા. 11 साल हो गई लियारो और टाबर बाबर नहीं वेसा. 11 વર્ષ લગ્ન ને થઈ ગયા, છોકરા નથી, નહીં વેસા નથી. બસ એટલું કઈ જય માતાજી જય ઠાકર હાલતા થઈ ગયા. થોડા કાગળ હાલ્યા, હજી આમ દેખાતા હતા. મહારાણા પ્રતાપની આંખમાંથી આંસુ પડી ગયા. કીધું હે મા મેવાડ, હે કાળિયા ઠાકર, હે એકલિંગજી મહારાજ, મારા માટે રૂઠી ગયો પણ મારી મેવાડની પ્રજા માટે રૂઠી ગયો. આવા બે માણસ છે, કેટલા સંસ્કારી છે, કેટલા મર્યાદા વાળા છે અને પ્રસન્ન કાયા વાળા છે. આની કુખે દીકરો દીકરી જન્મે ભારતનો ઉદ્ધાર કરે એવા જન્મે. પખા બે ઉજળા હોય જો પરાક્રમી, તો પટાળા નવ હતા જોધ પાકે. હે પરમાત્મા, આને તે સંતાન નથી આપ્યું. 11 રાણા પ્રતાપે કીધું હે કે આમાં કોઈ ભગવાનનો કોઈ દોષ નથી. એટલે મહારાણાએ કીધું તમે મને ઓળખો છો? તો કે ના ના અમે નથી ઓળખતા, તમે કોઈક જંગલી હશો. કાંઈ વાંધો નહીં, બરાબર. મહારાણાએ કીધું તમારે સંતાન 11 વર્ષ થયા તોય નથી, અને તમે એમ કહો ભગવાનનો દોષ નથી. શેનો દોષ? તો કે મેવાડનો કિસ્મતનો દોષ. વેસા મેવાડના કિસ્મતનો દોષ છે. કે હું કઈ સમજો નહીં. રાણા પ્રતાપ કે તો સમજાવો. બે માલધારી માણસમાંથી પુરુષ હતો એ બોલ્યો, આદમી બોલ્યો, સાંભળી લ્યો ભાઈ, તમે જે હોય અમે તમને ઓળખતા નથી, પણ અમારે સંતાન નથી ને પૂછ્યું એટલે કહી દઈ. એટલા માટે નથી, અમારે 11 વર્ષ લગ્ન થયા છે, પણ અમારો બાપ અમારો રાણો મેવાડ માટે જજુંબીન આરાવલીની ગાળીઓમાં ઉજાગરા કરે છે. એને ખબર નહોતી કે આ રાણા પ્રતાપ પોતે છે. આજથી 11 વર્ષ પહેલા અમારા બે માણસના લગ્ન થયા. ઓલા બે માલધારી જોડામાંથી પુરુષ બોલ્યો, બે માણસના લગ્ન થયા. અમે બે માણસ જ્યારે ઘરમાં પરિણાની પહેલી રાતે ભેળા થયા ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી કે અમારો મહારાણો પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ હિન્દુત્વ માટે જજુંબી રહ્યો છે અકબર બાદશાહ હામો. એનું બારવટું પાર પડે ને એનું મેવાડ એને પાછું ન મળે ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી, આવી પ્રતિજ્ઞા લીધી છે. એટલે અમારે સંતાન નથી. વિચાર કરો સાહેબ, નાના નાના માણસો આવી પ્રતિજ્ઞાઓ ધર્મ માટે લેતા હતા, એટલે સંતાન નથી. એટલું કહીને ઓલા બે માણસ તો વયા ગયા. પણ રાણા પ્રતાપની બખ્તરની કડીઓ તૂટી ગઈ પોરહમાં, છાતી ફૂલાણી, અને બે હાથ ઊંચા કરીને કીધું વાહ મેવાડ, વાહ એકલિંગજી, હવે મારું મેવાડ મને મળે કે ન મળે. પણ આવા વગડાના ગામડાના નાના નાના માણસો જ્યાં સુધી મારા માટે આવી પ્રતિજ્ઞાઓ લે છે ત્યાં સુધી અકબરના બાપની ત્રેવડ નથી કે હિન્દુસ્તાનની દીકરી સામે ઊંચી આંખ કરીને જોઈ હગે ભલા માણસ. આપણું સતત આપણું ચારિત્ર ને આ ધન હતું આપણું ભારત ને સૌરાષ્ટ્ર ગુજરાતનું, એ ભૂલી ન જાય. હાથની આંટી નાખીને હાલ્યા જતા હોય દીકરી. મારે વધારે થાય માફ કરજો પણ રેવાય નહીં. એટલે કોક પૂછે કે ઈ કોણ હતો છોકરો તારી યારે? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે તને કાળોતરો કરડે તને, હવે અમારે ક્યાં જઈને વાતું કરવી હવે યાર? પછી કે તમે આવું બોલો, તમારે શું કેવું બીજું? તો હવે અમારાથી થાય એટલી મહેનત તો કરીશું ને, પૂળા કાઢીશું, આખા ઓખા હળગ્યા એ બધા ન ઠરે. જેટલા ફૂલા બાપુ બચ્યા એટલા તો ખેંચી અને જીવન જીવીને બોલી છે. એમાં કોઈ ટકોરા મારી લેવાની છૂટ છે પાછી. અહીંયા બોલવું બીજું, તેજ વાહે જઈને મેં કીધું બીજું કરતા હોય તેથી બંદૂકે દઈ દેજો, તમારો રાજભા તમને ગેરંટી આપે છે. ભલા માણસ જીવવું પડે, વાતું કરવી તો બહુ હેલી છે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર ટોલ. કહેવાનો અર્થ મારો ઈ કે આટલું નાખીને તો મારા બોયફ્રેન્ડ છે ને ઈ પાછા બીજે દી માયક ઉપર આવીને ભાષણ કરતી હોય, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ન થાય ઉદ્ધાર. મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. એટલે મહારાણા માટે ગાવું પડે. લેડ્યા હરજી મેદાન માંથી જવું નોની ફોજ હામે વર વાલે આયા સાહી મોગ નોની ફોજ માંથી એકલો ઘાટીકો રાણો હટીકો એકતાવીના કપૂરના મંડાણ માડ્યા રાજપૂત ફોજ માંથી જોઈ લેડા નર પંકા મહાદેવ નામ ધારી. આરામ આ દોસ્ત આ
देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं। एक लाल हुआ बलिदान तो क्या सो लाल तेरे रंग वाले हैं। ओ मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे। फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे। जाएंगे राम आएंगे।